Good morning, students. IP addressing Windows 2000 server. We should list list of Active Directory components. There are two type of component: logical structure component and physical structure component. First of all, we see the logical components are domain, tree, forest, and organizational unit. And physical component is site and domain controller. These all are controller components are belong to the Active Directory. આ બધા Active Directory ના જ component છે. Active Directory there are consist of logical and physical components. These components are used to develop directory structure of your organization. તમારું જે સંસ્થા છે એ સંસ્થાનું સ્ટ્રક્ચર માળખું બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. A structure that replicates the organizational model or hierarchy is referred as logical structure. જે આપણું ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા છે એનું જે મોડેલ છે એ ક્રમબદ્ધ રીતે જ્યારે ગોઠવાય અને આગળ વધે ત્યારે એને લોજિકલ સ્ટ્રક્ચર કહેવાય. ઇટ મેક્સ ફિઝિકલ નેટવર્ક ટ્રાન્સપરન્ટ ટુ ધ યુઝર. એટલે જેને કારણે જે આપણું ફિઝિકલ સ્ટ્રક્ચર છે એ બરાબર એને કારણે આપણું જે ફિઝિકલ નેટવર્ક છે બરાબર એ પારદર્શક બને છે. લોજિકલ કમ્પોનન્ટ્સ આર ડોમેન, ટ્રીસ, ફોરેસ્ટ, ઓર્ગેનાઇઝેશન, યુનિટ્સ. ડોમેન કંટ્રોલર જે છે એ ચાર પ્રકારના છે લોજિકલ કમ્પોનન્ટ્સ. એમાં ડોમેન એટલે કે આપણું જે વેબ સર્વર કે જે હોય તે, ટ્રીઝ એટલે કે એનું આખું જે માળખું છે એ, ફોરેસ્ટ એટલે કે જેમાં આપણે બધું આ ગોઠવણ કરવાની છે આપણી વસ્તુઓની, અને ઓર્ગેનાઇઝેશનલ યુનિટ્સ. બરાબર. વાય વી નીડ એક્ટિવ ડિરેક્ટરી? ઇફ આઈ વોન્ટ ટુ સેન્ટ્રલી મેનેજ access to resource such as printers, users and groups. આ બધાને આપણે કેન્દ્રીય રીતે જ્યારે વ્યવસ્થાપન કરવું હોય ત્યારે if you want to control user accounts from one location, એક જ જગ્યાએથી જ્યારે બધા યુઝરને આપણે કંટ્રોલ કરવા હોય ત્યારે આપણે એક્ટિવ ડિરેક્ટરીની જરૂર પડે છે. ઇફ આઈ વોન્ટ એપ્લિકેશન ધેટ રિલાય ઓન એક્ટિવ ડિરેક્ટરી, અને જે એપ્લિકેશન આપણે યુઝ કરીએ છીએ એ એક્ટિવ ડિરેક્ટરી પર કામ કરતી હોય, મેનેજ કરતી હોય એને આપણે ગણીશું. બરાબર. તો ડોમેન એટલે શું? હવે લોજિકલ સ્ટ્રક્ચરમાં સૌથી પહેલું છે ડોમેન. ડોમેન ઇઝ ધ કોર યુનિટ ઓફ લોજિકલ સ્ટ્રક્ચર ઇન એક્ટિવ ડિરેક્ટરી. એક્ટિવ ડિરેક્ટરીની અંદર જે લોજિકલ સ્ટ્રક્ચરનું જે છે એનું પહેલું કામ છે. બરાબર. કયું ડોમેન છે એ કોલેજમાં આપણું છે. બરાબર. એમાં OMVVIM છે એની અંદરમાં આ બાકી લેબના કમ્પ્યુટર્સને બધું ગોઠવાયેલું હોય છે. એ ગ્રુપ મેનેજ થતું હોય છે. All objects which share a common directory database, trust relation with other domain and security policies is known as domain. જેટલા ઓબ્જેક્ટ આપણા નેટવર્કમાં રહેલા છે એ બધાને જ્યારે એક જ નામથી શેર કરવામાં આવે છે અને સેન્ટ્રલી શેર કરવામાં આવે છે, કોમન ડેટાબેઝમાં ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એને ડોમેન કહેવામાં આવે છે. Each domain stores information about objects that belong to the domain. દરેક ડોમેનમાં એ ઓબ્જેક્ટની માહિતી રહેલી હોય છે. બરાબર. બહુ મોટું ઓર્ગેનાઇઝેશન યુનિટ હોય તો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે એની ગોઠવણ કરીએ. બરાબર. અને બધાના ડોમેન પણ અલગ અલગ રાખવા પડે છે. All security policies and settings such as administrative rights, security policy, ACL, that is access control list, and do not cross from one domain to another domain. જેની પોલિસી છે એ એકબીજાની અંડર જેટલા બી કમ્પ્યુટર આવતો હોય એની જે પોલિસી છે એ ક્રોસ થવી જોઈએ નહીં. બરાબર. જેના જે ડિપાર્ટમેન્ટના જે ડોમેન છે એના રાઇટ્સ અને બધી પોલિસીસ અલગ અલગ હોઈ શકે છે. બરાબર. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય તો એની પોલિસી અલગ હોઈ શકે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એની પોલિસી અલગ હોઈ શકે છે.
Domain administrator has full right to set policies only within domain they belong to. ડોમેઇન જે હેન્ડલ કરે છે એ એડમિનિસ્ટ્રેટરને પૂરેપૂરો અધિકાર હોય છે, રાઇટ હોય છે કે એ બધું કરી શકે. ડોમેન પ્રોવાઇડ એડમિનિસ્ટ્રેટિવ બાઉન્ડ્રીઝ ફોર ઓબ્જેક્ટ્સ, મેનેજ સિક્યુરિટી ફોર શેર રિસોર્સિસ એન્ડ યુનિટ ઓફ રિલેશન એપ્લિકેશન ફોર ઓબ્જેક્ટ્સ. ડોમેન એડમિનિસ્ટ્રેટિવ બાઉન્ડ્રીઝ નક્કી કરે છે કે કેટલા ઓબ્જેક્ટને મેનેજ કરવા અને કેટલાની અંદર સિક્યુરિટી પ્રોવાઈડ કરવી અને કેટલા યુનિટ છે એ રિસોર્સિસ શેર કરી શકે છે ઓબ્જેક્ટ સાથે. બરાબર, એ આમાંથી નક્કી થઈ શકશે. બરાબર, ડોમેઇન ઉપરથી જ બધું નક્કી થશે. બરાબર, ધીસ વન ઇઝ ડોમેઇન. નાઉ વી વિલ સી ધ નેક્સ્ટ કન્સેપ્ટ, ટ્રીઝ. Trees are the collection of one or more domains that allow global resource sharing. વૈશ્વિક રીતે આપણે એને શેર કરી શકીએ છીએ. જેમ કે OMVVM છે તો OMVVM તરીકે આપણે પછી જ્યારે વિશ્વના દરેક લોકો એને OMVVM તરીકે યુઝ કરી શકે છે. જેમ કે જીમેલ સિંગલ ડોમેઇન અથવા મલ્ટિપલ ડોમેઇન પણ હોઈ શકે છે એક ટ્રીની અંદર. બરાબર, પછી એની અંદર આપણે ડોમેઇન ટ્રી જે છે એની અંદર ચાઇલ્ડ ડોમેઇન પણ આપણે ઉમેરી શકીએ છીએ. બરાબર, એને દરેક ડોમેઇનને રૂટ ડોમેઇન હોય છે, ટ્રીને રૂટ હોય છે અને એ રૂટની અંદર પછી એના બધા ચાઇલ્ડ ડોમેઇન પણ આપણે બનાવી શકીએ છીએ. અને એની અંદર ટ્રીની અંદર જ્યારે આપણે એ રૂટની અંદર જ્યારે ટ્રી ઉમેરીએ છીએ ત્યારે એનો ચાઇલ્ડ ડોમેઇન બની જાય છે. બરાબર, ડોમેઇન વિલ બી કોલ્ડ પેરેન્ટ ડોમેઇન ટુ વિચ ચાઇલ્ડ ડોમેઇન ઇઝ એટેચ. જેની સાથે આપણે ડોમેઇનને એટેચ કરીએ છીએ એ એનો પેરેન્ટ ડોમેઇન બની જાય છે. આ ચાઇલ્ડ ડોમેઇન કેન ઓલ્સો હેવ મલ્ટિપલ ચાઇલ્ડ ડોમેન્સ. ચાઇલ્ડની અંદર જે છે આપણે સીની અંદર ચાઇલ્ડ ને પેરેન્ટ ને એ બધું આપણે જોયું હતું. બરાબર, ટ્રી બી ટ્રી તમારે આવતું, બાઇનરી ટ્રી, એની અંદર આપણે શીખાતા, રાઈટ, સી લેંગ્વેજમાં. ચાઇલ્ડ ડોમેઇન યુઝિસ નેમ ફોલોડ બાય પેરેન્ટ ડોમેઇન નેમ એન્ડ ગેટ્સ યુનિક નેમ ડી સિસ્ટમ. ડોમેઇન નેમ સિસ્ટમ, યુનિક ડોમેઇન નેમ સિસ્ટમ, એને DNS કહેવામાં આવે છે. આ ફૂલ ફોર્મ તમે યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર, અહીંયા પણ ટ્રી ડોમેઇન અને રૂટ ડોમેઇન હોય છે, પેરેન્ટ અથવા ચાઇલ્ડ પણ હોઈ શકે છે. બરાબર, અને એક ચાઇલ્ડને મલ્ટિપલ ડોમેઇન પણ હોઈ શકે છે, પેરેન્ટ ડોમેઇન હોઈ શકે છે. બરાબર, ચાઇલ્ડ ડોમેઇનનું જ્યારે તમે નામ આપો છો ત્યારે નામની સામનું પેરેન્ટનું નામ હોય છે, એવી જ રીતે ચાઇલ્ડ ડોમેઇનમાં પણ પેરેન્ટની સાથેનું નામ હોય જ છે. બરાબર છે, ત્યારે પેરેન્ટનું નામ એમાં તમારે એડ કરવાનું છે અને પછી એની અંડરમાં ચાઇલ્ડ ડોમેઇન એડ કરવાનું આવશે. The next one is forest. Forest is a collection of multiple trees that share common global catalog, directory schema, logical structure or a directory configuration. ચાર અલગ અલગ વસ્તુઓનું કલેક્શન, એટલે કે એને ભેગા કરી અને આ બધું બને છે, એને ફોરેસ્ટ કહેવામાં આવે છે. આમ તો સામાન્ય શબ્દનો અર્થ ફોરેસ્ટ એટલે જંગલ એવું થાય છે, પણ અહીંયા આપણે ફોરેસ્ટ એટલે આ ચાર વસ્તુઓની થઈ શકે છે. બરાબર, હવે પ્રાઇમરી સિક્યોરિટી બાઉન્ડ્રી જે છે એ એક્ટિવ ડિરેક્ટરીની અંદર ફોરેસ્ટ હોય છે, વિચ કન્ટેન્સ ડોમેઇન ટ્રીઝ. અને forest allows organizations to group their divisions which use different naming scheme and may need to operate independently. બધા ટ્રી ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરશે અને વર્ક કરશે તો એ બધા ફોરેસ્ટની અંદર જ આવશે. બરાબર, એ એક જ ઓર્ગેનાઇઝેશનની અંડરમાં આવે છે. ધ ફર્સ્ટ ડોમેન યુ ક્રિએટ ઇન ધ ફોરેસ્ટ ઇઝ કોલ્ડ ધ ફોરેસ્ટ રૂટ ડોમેન. પહેલું ડોમેન જે તમે ફોરેસ્ટમાં બનાવો છો એનું ફોરેસ્ટ રૂટ ડોમેન કહેવામાં આવે છે. બરાબર, આપણી કોલેજનું ડોમેન છે એ ડોમેન છે એ એક જ છે. એ ડોમેનમાં બીજા ઘણા બધા ડોમેન આપણે ક્રિએટ કરવા હોય તો કરી શકીએ છીએ. હવે માનો કે OMVVM કોલેજની સાથે બીજું ડોમેન આપણે લઈએ તો એ પછી ફોરેસ્ટમાં એ કોમન કોલેજ માટેનું ડોમેન એની અંદર આવી જશે. બરાબર,
આપણે BCA છે એ એક ડિપાર્ટમેન્ટ છે તો એનું એક ડોમેન હોઈ શકે છે. એવી રીતે બીકોમનું પણ એક ડિપાર્ટમેન્ટ હોય તો એનું પણ એક ડોમેન હોઈ શકે છે. બરાબર. ડોમેન એટલે વિસ્તાર, એરિયા. બરાબર, આ અર્થ થાય. એટલે એક ફોરેસ્ટમાં ઘણી બધી પ્રકારના ડોમેન આવી શકે છે. બરાબર છે. બરાબર છે. હવે કોઈ એક કોલેજની બ્રાન્ચ છે એ બીજા સ્ટેટમાં પણ હોઈ શકે છે. પણ હવે માનો કે બીકોમનો કોર્સ છે એ એક જગ્યાએ ચાલે છે તો એ જ કોલેજનો બીજી કોલેજમાં પણ એ બીકોમ ચાલતું હોય. બરાબર છે. તો એનું એક વસ્તુ મેન્ટેન જ કરવાની આવશે. બરાબર છે. સો એક જ ફ્રેન્ચાઇઝી જે છે એના યુઝ કરીને એ આપણે સપોઝ કે આપણી કન્ટ્રી છે એ ઇન્ડિયા છે એક આખું મેઇન ફોરેસ્ટ છે. એની અંદર અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ટ્રીઝ આવશે. બરાબર છે. અને એ સ્ટેટમાં સિટીમાં આવશે ત્યારે એ ડોમેન થઈ જશે. બરાબર. ટ્રી, ફોરેસ્ટ અને ડોમેન અલગ અલગ કન્ટ્રીને આપણે ભેગા કરીએ. બરાબર. કોઈ એક જ કન્ટ્રીમાં હોય તો એનું ઓર્ગેનાઇઝેશન યુનિટ કહેવાય. એ આખું છે ઓર્ગેનાઇઝેશન યુનિટ કહેવાય. Organization unit is a domain object into logical administrative group. It allows you to administer users and resource. બધા યુઝર્સના રિસોર્સિસ ને યુઝર્સને મેનેજ એ અલાવ કરે છે. OU also contains objects such as user account, group computer, printer, applications, file shares and other OUs from the same domain. એક જ ડોમેનમાંથી આ બધું જ્યારે ભેગું કરીએ, આપણી કોલેજમાં એક જ અંડરની અંદર કોમ્પ્યુટર પણ હોઈ શકે છે, પ્રિન્ટર હોઈ શકે છે, ગ્રુપ્સ પણ હોઈ શકે છે, બીજા ઓર્ગેનાઇઝેશનનું યુનિટ પણ એની અંદર ભેગું કરવું હોય. બરાબર. એ બધા એક જ ડોમેનમાં આપણે લઈ શકીએ છીએ. OU જે છે એની ડોમેન remains independent with that in the other domains. અને એક જ ડોમેનમાં આપણે એક જ ડોમેનમાં એને રાખી શકીએ ને એ એક જ ઇન્ડિપેન્ડન્ટ રહે છે. OU જે છે એ ડોમેન મોર યુઝફુલ ઇન્સ્ટેડ ઓફ ક્રિએટિંગ ડિફરન્ટ ડોમેન્સ. બરાબર. અને આપણે એને નેસ્ટિંગ પણ કરી, એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કરી અને એને નેસ્ટિંગ કરી શકીએ છીએ. બરાબર છે. તો ડોમેન છે એ લોજિકલ સ્ટ્રક્ચર છે. જે એને હેન્ડલ કરવું હોય ત્યારે એ નાના નાના પાર્ટીશન કરીને, નાના નાના વિભાગ કરી અને આપણે એકબીજાને આપી શકીએ છીએ. અને એનું બે ઓર્ગેનાઇઝેશન યુનિટને ભેગા કરો ત્યારે નેસ્ટિંગ કહેવાય. ધીસ ક્રિએટ્સ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બિટવીન OU wherein child OU can inherit the properties and rights of parent OU. પેરેન્ટ OUની બધી જ જે પ્રોપર્ટી છે એ ચાઇલ્ડ યુનિટને, બરાબર છે, એ અહીંયા તમને ડાયાગ્રામમાં આપેલું છે, તમે જરા જોવો. બરાબર છે. acme.com છે. હવે આમાં acme.com છે અને બીજું છે tree.com. જે બ્લુ કલરના તમને આપ્યા છે એ બધા ડોમેન છે. બરાબર. એ ડોમેન છે એ એક વેબસાઇટનું નામ છે. acme.com, tree.com. બરાબર. આ બધા અલગ અલગ નામ આપેલા છે. જે સર્કલ બતાવેલા છે એ ઓર્ગેનાઇઝેશનલ યુનિટ છે. ડોમેનમાં ઓર્ગેનાઇઝેશનલ યુનિટ બતાવેલા છે. હવે એમાં એક જ વેબસાઇટ છે. હવે એક ડોમેનમાંથી પેરેન્ટ ડોમેનમાંથી ચાઇલ્ડ ડોમેનમાં એક ઓર્ગેનાઇઝેશન યુનિટ છે અને એક યુનિટની અંદર પાછા બે આપણે ઓર્ગેનાઇઝેશન યુનિટ ભેગા કરી અને એક જ વેબસાઇટમાં લીધેલા છે. ચાઇલ્ડ અને ડોમેન ભેગા કરીશ એને ટ્રી બનાવી નાખ્યો. બે ટ્રીને ભેગા કરીએ તો એક ફોરેસ્ટ થઈ ગયું. બરાબર છે. અને ડોમેન છે એક ઓર્ગેનાઇઝેશનલ યુનિટ છે અને એને આવી રીતે આપણે ભેગા કરી શકીએ છીએ. ફિગરથી આપણને વધારે ક્લિયર થઈ ગયું હશે.
એક જ વેબસાઇટ છે, તમે જોઈ શકો છો. પેરેન્ટમાં જ્યારે આપણે નામ આપ્યું છે ત્યારે અને એને બે ચાઇલ્ડ ડોમેનમાં જ્યારે નામ આપીએ છીએ ત્યારે એ acme.com જે છે એની એ મેઇન વેબસાઇટ છે. એની સબ વેબસાઇટ છે સેલ્સ acme.com અને PR acme.com. બરાબર, બે અલગ અલગ ડોમેન થઈ ગયા. બરાબર, અને pre.comમાં પણ tree.comમાં account.tree.com છે અને engineering tree.com છે. બરાબર, તો પેરેન્ટ ડોમેન કનેક્ટ કરી લઈએ. બરાબર, એ એક કરતાં વધારે ટ્રી બની જશે. બે ટ્રી ભેગા થઈ જાય એટલે આખું ફોરેસ્ટ થઈ ગયું. બરાબર, આ બે ડોમેન આપણે ભેગા કરીને એક કરી દીધું એટલે એ ટ્રી થઈ ગયું અને ટ્રીને જ્યારે ભેગા કરીએ ત્યારે ફોરેસ્ટ થઈ જાય છે. ઓકે, સો અહીંયા પણ એક આ એનું એક્ટિવ ડિરેક્ટરી લોજિકલ સ્ટ્રક્ચરમાં ઓર્ગેનાઇઝેશન યુનિટ છે. એની અંદર ઓર્ગેનાઇઝેશન યુનિટમાં ઘણા બધા વર્ક ગ્રુપમાં લોકો કામ કરી રહ્યા છે. ફિઝિકલ કમ્પ્યુટર્સ છે, એ વર્કર્સ છે, એમ્પ્લોઈઝ છે, એ બધા એક જ યુનિટમાં હોય છે. બરાબર, એ બધા ઓર્ગેનાઇઝેશન યુનિટને આપણે 2 થી 3 ટ્રી ભેગા કરી શકાય છે. એક ટ્રી એક છે, એક ટ્રી બે ટ્રી ભેગા કરો એટલે ફોરેસ્ટ થઈ જાય અને એ ફોરેસ્ટની અંદર મેઇન ઓર્ગેનાઇઝેશન હોય છે. ડોમેનની અંદર છે નાના જે ઓર્ગેનાઇઝેશન હોય છે એ ઓર્ગેનાઇઝેશન યુનિટ આ થશે. બરાબર, ઓર્ગેનાઇઝેશન યુનિટ છે એ મેઇન ઓર્ગેનાઇઝેશન યુનિટ થશે. એ જે છે સબ ઓર્ગેનાઇઝેશન યુનિટ થશે. બે કરતાં વધારે ડોમેન ભેગા થયા એટલે ટ્રી થઈ ગયા અને બે ડોમેન ભેગા થઈ ગયા તો એ એક ડોમેન છે એ ભેગું થયું એટલે આખું બીજું ટ્રી, એમ બે અલગ અલગ ટ્રી ભેગા થઈ ગયા અને એક આખું આપણે ફોરેસ્ટ બનાવી દીધું. આ ટ્રીની અંદર પાછા નાના યુનિટ છે એ ભેગા થઈ ગયા છે. બરાબર, તો ધીસ વન ઇઝ ધી ઓલ અબાઉટ ધી ડિરેક્ટરી લોજિકલ સ્ટ્રક્ચર. Physical component. There are two physical components, site controller and domain controller. Active Directory resources that all are connected by reliable high-speed bandwidth minimum of 10 Mbps and site membership is used in the logon process as a computer attempts to locate domain controllers in its own site first, in replication, in accessing global catalog and exchange server messaging infrastructure. ફિઝિકલ કમ્પોનન્ટ્સમાં પહેલાં સાઇટની અંદર જવાનું છે. જેમ કે પેરેન્ટ સાઇટમાં આપણે જવાનું હોય છે. મેઇન સાઇટ કઈ છે તો acme.com હતી, એ આપણે જોઈ હતી અને એની અંદર પછી આપણે pr.acme.com બનાવી હતી. રાઈટ, તો એ રીતે આપણે ધેટ ઇઝ કોલ્ડ ધી ફિઝિકલ કમ્પોનન્ટ ઓફ ધી સાઇટ, એક્ટિવ ડિરેક્ટરી સાઇટ. એ બે સ્પીડ ઉપર એનો આધાર ડિપેન્ડ કરે છે કે તમે કેટલી સ્પીડથી વર્ક થાય છે. બરાબર, એની બેન્ડવિડ્થ જેમ વધારે એમ એ વધારે ઝડપથી કામ કરી શકશે. હવે છે ડોમેન કંટ્રોલર ઇઝ અ સિંગલ કમ્પ્યુટર ઓર અ સર્વર ધેટ હોલ્ડ controls Active Directory database. It is the physical component of Active Directory and used to control and manage the domains in organizations forest. જેમાંથી તમે બધા જ ડોમેનને મેનેજ કરો છો એને કહેવાય ડોમેન કંટ્રોલર. ઓર્ગેનાઇઝેશનનું જે ફોરેસ્ટ છે એ બધાનું જે ડેટાબેઝ છે જેમાંથી તમે મેનેજ કરો છો એ કમ્પ્યુટરને ડોમેન કંટ્રોલર કહેવામાં આવે છે. કંટ્રોલ જે કમ્પ્યુટરમાંથી તમે કરતા હોય છે એને તમે વર્લ્ડ વાઇડ કરી શકો છો. બરાબર, તો એને કહેવાય ધીસ વન ઇઝ ધીસ ઓલ અબાઉટ ધી ફિઝિકલ. ઇન્ડિપેન્ડન્ટલી બધા જ કમ્પોનન્ટ પૂછાય છે, 2 માર્કમાં પૂછાય છે. તો તમે ખાસ ડોમેન,